આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 ને બુધવારના રોજ ઉજવાશે। તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલના બપોરે 2:15 વાગ્યા સુધી રહેશે। એટલા માટે ઉદય તિથિ પ્રમાણે 30 એપ્રિલ 2025 ના રોજ અક્ષય તૃતીયા ઉજવવી યોગ્ય રહેશે। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી અક્ષય તૃતીયા નિમિત્તે સૌ પ્રથમ અક્ષય તૃતીયાનું મહત્વ સમજીએ। દ્વાપર યુગનું સમાપન આ દિવસે થયું હતું। અક્ષય તૃતીયા કે જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુઓ અને જૈનોનો વાર્ષિક વસંત સમયનો તહેવાર છે। તે વૈશાખ મહિનાના તેજસ્વી અર્ધના ત્રીજી તિથિ પર આવે છે। આ દિવસને ભારત અને નેપાળમાં હિન્દુઓ અને જૈનો એક શુભ દિવસ તરીકે ઉજવે છે। આ દિવસને અનંત સમૃદ્ધિના ત્રીજા દિવસ સૂચવે છે। અક્ષયનો અર્થ છે અનંત, એટલે કે અનંત સમૃદ્ધિ, આશા, આનંદ અને સફળતાને સૂચવે છે। અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ સર્વકામનાની સિદ્ધિ હેતુ છે। મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે, એટલે કે આજના દિવસે આવતા તમામ મુહૂર્ત શુભ ગણાય છે। આ દિવસે કરાતા કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર ઇત્યાદિ જોવાની જરૂર હોતી નથી। અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ। શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નક્ષત્ર હોય તો તે વિશેષ ફળદાયી હોય છે। આ દિવસે કરાયેલા દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે। ગંગાજીનું અવતરણ, મહર્ષિ પરશુરામનો જન્મ, માતા અન્નપૂર્ણાનો જન્મ, શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન, તે ઉપરાંત સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હોવાનું માનવામાં આવે છે। અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત, શ્રેષ્ઠ દિવસ। અખાત્રીજની પૂજા વિધિ: આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, સાથે જ ગંગા જળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો। આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરને પૂજાની ચોકી પર સ્થાપિત કરો। આ પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ચોખા અર્પિત કરો। ત્યારબાદ ફૂલ કે સફેદ ગુલાબ, ધૂપ, દીપ, અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરો। તદ ઉપરાંત જવ, ઘઉં, કાકડી, ચણાની દાળ વગેરેને નૈવેદ્યના સ્વરૂપ તરીકે અર્પણ કરો। આ પછી અંતમાં વિષ્ણુ અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો। સાથે જ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીજીને ગુલાબી રંગના ફૂલ ચઢાવો। આ ઉપરાંત એક નવી સ્ફટિકની માળા અર્પણ કરો। સાથે જ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો। આમ કરવાથી તમને અક્ષય પુણ્ય મળશે। આ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। નવીન વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે। આ દિવસે ઉદ્ઘાટન, ગૃહપ્રવેશ, વિવાહ, વેવિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે। પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે। આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે। આ દિવસે
આપણા માન રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પણ પરંપરા છે. જૈન ધર્મમાં અક્ષય તૃતીયાનું મહત્વ ઘણું છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને 1 વર્ષની આકરી તપસ્યા પૂર્ણ કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા. જ આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્યનો અંગીકાર કર્યો હતો. ભગવાન ઋષભદેવે તપના પારણા પણ આ દિવસે કર્યા હતા. તેથી જૈન ધર્મમાં વર્ષી તપના પારણા પણ અખાત ત્રીજે કરાય છે. જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી અને પદ્મનાભ સ્વામી જેવા વૈષ્ણવ મંદિરોમાં તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજથી 1 માસ સુધી ભગવાનને ગરમીથી બચાવવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. એટલે કે મૂર્તિઓને ચંદનના વાધા કરવામાં આવે છે, જેને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે. તેમજ વૃંદાવનમાં બાંકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન વર્ષમાં આ એક જ દિવસે થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો. સપ્તઋષિ માના જમદગ્નિ ઋષિ અને રેણુકા દ્વારા જન્મેલા બાળક રામ એટલે કે પરશુરામ નો જન્મ આ દિવસે થયેલ હોય. તેની સિદ્ધિ આપ જોઈ શકો છો કે પરશુરામ આજે પણ ચિરંજીવી એટલે કે અમર છે, અક્ષય છે. તેમણે મહાદેવની ઉપાસના કરી, તેથી ભગવાન શિવે પ્રસન્ન થઈને વરદાનમાં તેમને પરશુ એટલે કે કુહાડી આપી. તેથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું. હર હંમેશ મજબૂત, તાકાતવર બનવું હોય તો આ દિવસે શક્તિનું પૂજન કરી શકાય. ધરતી માતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ પણ અખાત ત્રીજના દિવસ સાથે પ્રાચીન પરંપરાથી જોડાયેલ છે. તે મુજબ ધરતી માતાનું પૂજન અને ખેતી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવે છે. તે મુજબ આજે તમામ ખેડૂત પરિવારો એક સાથે મળીને વિધિ વિધાન સાથે ધરતી માતાનું પૂજન કરે છે. સાથે સાથે જ સમગ્ર વિશ્વ માટે ધન ધાન્યથી આવનારું વર્ષ ખૂબ જ સમૃદ્ધ બને તે માટે ધરતી માતા અને ખેતરનું પૂજન થાય છે. વળી ધરતી માતા ધન ધાન્યથી લઈને સોના સુધીની તમામ ચીજો સમગ્ર માનવ જાતને આપે છે. જન્મ થતાની સાથે જ તે કોઈ પણ વ્યક્તિ કે જીવનો ભાર પણ ઉપાડે છે. સમગ્ર માનવજાત દ્વારા કરવામાં આવેલી ગંદકીને પણ ધરતી માતા એકદમ સહજતાથી ઉપાડે છે. એટલા માટે અખાત ત્રીજના દિવસે ધરતી માતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ સૌરાષ્ટ્રની પરંપરામાં જોવા મળે છે. હવે સાંભળીએ માતા ગંગાનું અવતરણ. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમમાં મૃત્યુ પામેલા ત્યારે ઋષિ મુનિઓએ સગરને યજ્ઞ કરવાનું કહ્યું. આમ છતાં પુત્રો પૂર્ણ પ્રાપ્ત ના થયા. ત્યારબાદ રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કર્યા અને સગર રાજાના પુત્રોને મુક્તિ અપાવવા માટે ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવે છે. તે પણ અખાત ત્રીજનો દિવસ હોય છે. માતા અન્નપૂર્ણા એટલે માતા પાર્વતી જ અન્નપૂર્ણાનું સ્વરૂપ તેઓ અખાત ત્રીજના દિવસે પ્રગટ થયા હતા. જો ઘરમાં સારું અન્ન હશે તો રોગ નહીં આવે અને રોગ દૂર કરવા હોય તો આ દિવસે માન અન્નપૂર્ણાનું પૂજન કરવું. કુબેરે ભગવાન શિવને અખાત ત્રીજના દિવસે જ પ્રસન્ન કર્યા હતા અને કુબેર પોતાનું ધન પુનઃ પ્રાપ્ત કરવા માટે શિવ આજ્ઞા મુજબ લક્ષ્મીનારાયણની પૂજા કરીને સંપત્તિ પુનઃ પ્રાપ્ત કરી હતી. બદ્રીનાથ જતા માના ગામ પાસે મહર્ષિ વેદવ્યાસે ગણેશજીના હાથે અખાત ત્રીજના દિવસે
મહાભારત લખાવવાનું શરૂ કરેલ હતું. તે આપ જોઈ શકો છો કે મહાભારત આજે પણ અજય અમર છે અને તે ભૂંસાતું નથી. તે હજુ પણ અજય છે. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણના મંદિરના દરવાજા આ દિવસે ખોલવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં જણાવેલ છે કે પાંચેય પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી શાંત અને સત્યના માર્ગે ચાલવા વાળા હતા. તેમણે તપની સિદ્ધિથી અક્ષય પાત્ર અખાત ત્રીજના દિવસે પ્રાપ્ત કર્યું હતું. આ અક્ષય પાત્રથી તે ભૂખ્યાઓને અન્ન આપતા અને તેમને તૃપ્ત કરતા. શાસ્ત્રો કહે છે કે દુશાસને ભર સભામાં દ્રૌપદીને અખાત ત્રીજના દિવસે નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરેલ. આ દિવસે ભગવાન કૃષ્ણ દ્રૌપદીની પ્રાર્થનાથી ત્યાં આવીને અખાત ત્રીજના દિવસે દ્રૌપદીને અક્ષય ચીર આપ્યા હતા. દુશાસન ખેંચીને થાકી ગયો પણ દ્રૌપદીને નિર્વસ્ત્ર ના કરી શક્યો. સુદામા જ્યારે મિત્રને મળવા માટે મહેલની પાસે આવે છે અને આ અખાત ત્રીજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને દોડી આવીને મળેલા હતા. આમ અનેકવિધ ધાર્મિક અને સામાજિક પરંપરાઓ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે, જે આપણે યથાયોગ્ય રીતે સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.